તહવ્વુર રાણાની પૂછપરછનો આજે બીજો દિવસ છે અને એના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે। રાણાની હેડલી સાથેની 231 વાતચીતની તપાસ થઈ રહી છે। મુંબઈ હુમલા પહેલાના કોલ ડિટેલ્સની પૂછપરછ, સવાલોથી બચવા રાણાએ બીમારીનું બહાનું બતાવ્યું। મેડિકલ રિપોર્ટ અનુસાર તહવ્વુર રાણા સ્વસ્થ છે। રાણાને 18 દિવસના એનઆઈએ રિમાન્ડ પર મોકલાયો છે। તો તહવ્વુર રાણાની પૂછપરછનો આજે બીજો દિવસ છે, ત્યારે સવાલોથી બચવા માટે એણે પોતાનું સ્વાસ્થ્યનું બહાનું બતાવ્યું છે, પરંતુ જે રિપોર્ટ છે, મેડિકલ રિપોર્ટ, એ અનુસાર તહવ્વુર રાણા એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે। અનેક ખુલાસાઓની આશંકા છે। એનઆઈએના અધિકારીઓ અત્યારે પૂછપરછ કરી રહ્યા છે। હાલમાં જ તેને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો, જો કે અમેરિકાના કેટલાક જે નિયમો છે એ તેની પર લાગુ થઈ રહ્યા છે। મુંબઈ હુમલા પહેલા હેડલીએ ભારતમાં રેકી કરી 32 વખત રાણાની વાત। હેડલીની બીજી ભારત મુલાકાત, રાણાની 23 વખત વાત। આ સાથે હેડલીની ત્રીજી ભારત મુલાકાત દરમિયાન રાણાની 40 વખત વાતચીત થઈ। હેડલીની ચોથી ભારત મુલાકાત દરમિયાન રાણાની વાત નથી થઈ। હેડલીની પાંચમી ભારત મુલાકાતમાં રાણાએ 37 વખત વાતચીત કરી। હેડલીની છઠ્ઠી ભારત મુલાકાત દરમિયાન રાણાની 33 વખત વાતચીત થઈ। હેડલીની સાતમી ભારત મુલાકાત દરમિયાન રાણાએ વાત ન કરી। હેડલીની આઠમી ભારત મુલાકાત દરમિયાન રાણાએ 66 વખત હેડલી સાથે વાતચીત કરી હતી।